વર્ષ 2024 પૂરું થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેટલીક તસવીરો દ્વારા વર્ષ 2024ને યાદ કર્યું। તેમણે 2024ની કેટલીક યાદગાર પળોને તેમની તસવીરો શેર કરી, જેને તસવીરો થકી પીએમ મોદીની 2024ની યાત્રા નામ આપવામાં આવ્યું। NarendraModi.in પર આ તસવીરો શેર કરવામાં આવી છે। એક તસવીરમાં વડાપ્રધાન મોદી વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ટ્રેનમાં પોલેન્ડથી યુક્રેન જતા જોવા મળે છે। અને એક તસવીર 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામલલ્લાની પ્રતિમાના અભિષેક કરવામાં આવ્યો તે સમયની છે। તસવીરો દ્વારા 2024ની લોકસભા ચૂંટણીને પણ યાદ કરાઈ। પીએમ મોદી જીત્યા અને સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા। પીએમએ વર્ષ 2024ની દિવાળી અને કચ્છમાં જવાનો સાથે મનાવી હતી। કેટલીક તસવીરો ખૂબ જ રસપ્રદ છે, જેમ કે એક ફોટોમાં પીએમ મોદી યુવાનો સાથે કોમ્પ્યુટર પર ગેમ રમતા જોવા મળે છે। વડાપ્રધાને તેમની અનેક વિદેશ યાત્રાઓની તસવીરો પણ શેર કરી। એક ફોટોમાં તે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે સેલ્ફી લેતા નજરે પડે છે।